માટે હળદરવાળું દૂધ બનાવ્યું હતું, કેમ કે મને શરદી થઈ છે, તમને મારા અવાજ ઉપરથી લાગતું જ હશે. અને બધા સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. અને આજે નાસ્તામાં મારા મમ્મીએ બનાવી છે પોપકોર્ન, કેમ કે મારા ભાઈને પોપકોર્ન ખાવી હતી. તો મારો ભાઈ કહે એટલે મારા મમ્મી તરત જ બધું બનાવી દે. તો આજે સવારના નાસ્તામાં મેં હળદરવાળું દૂધ પીધું, બિસ્કિટ હતા અને પોપકોર્ન હતા. બસ પછી અમે બધાએ નાસ્તો કરી લીધો. પછી મારા પપ્પા લાવ્યા હતા આટલી બધી કેરી, કેમ કે કેરીનો દાબો નાખવાનો હતો. તો હું ઘણા દિવસથી પપ્પાને કહેતી હતી કે પપ્પા કેરીની સિઝન આવી ગઈ છે, હજુ આપણે કેરી નથી લાવ્યા. તો મારા પપ્પા બીજે જ દિવસે જઈને કેરી લઈ આવ્યા. અને મારા મમ્મી જો અહીંયા કેરી પાકી ગઈ હોય એ અલગ કરે છે અને બીજી બધી કેરીનો દાબો નાખવા માટે અલગ કરે છે. તો અમારા ઘરે આ સિઝનની પહેલી કેરી છે. તમારા ઘરે કેરી આવી ગઈ કે નહીં મને કોમેન્ટમાં કહેજો. તો જો અત્યારે અહીંયા કેરીનો દાબો નાખે છે મારા મમ્મી. પછી મારા મમ્મીએ કાચી કેરીનો મુરબ્બો બનાવ્યો હતો. કેરીનો મુરબ્બો એટલે કે છુંદો. હવે મસાલા અને અથાણાની સિઝન આવી ગઈ છે એટલે બધાની ઘરે મોસ્ટ ઓફ અથાણા અને મસાલાનું જ કામ ચાલતું હશે. તો જો મારા મમ્મીએ મસ્ત કેરીનો મુરબ્બો બનાવી દીધો છે અને એને છે ને આવી રીતે કપડાથી ઢાંકીને તડકામાં સૂકવવાનો હોય. તો મોસ્ટ ઓફ લોકો ગેસ ઉપર પણ બનાવતા હોય, છુંદો ગેસ ઉપર પણ બને અને આ રીતે તડકાથી પણ બને. તો અમે આ રીતે બનાવ્યો છે. જો મારા મમ્મીએ નીચે એક ડીશ મૂકી છે, એમાં પાણી નાખ્યું છે ને એની ઉપર તપેલું મૂક્યું છે, કેમ કે ધાબા પર કીડીઓ હોય ને એટલે આ ગળી વસ્તુ પાસે કીડીઓ આવે એટલે કીડી ન આવે એ માટે આ રીતે મૂક્યું છે. તો આ મુરબ્બાને આપણે બપોર સુધી એટલે કે 4 થી 5 વાગ્યા સુધી રહેવા દેવાનો હોય, પછી ઉપરથી લઈ આવવાનો તડકો જતો રહે એટલે. અને આ તમે જોઈ શકો છો મારા ટેરેસનો વ્યૂ. સવારમાં વાદળ તો એટલા મસ્ત દેખાતા હતા અને પવન પણ બહુ મસ્ત આવતો હતો, ઠંડો. તો અમે ટેરેસ પરથી નીચે આવ્યા એટલે આ કાળી તરત જ ફ્રીજમાંથી આ વાટકો લઈને ખાવા બેસી ગઈ. તો મારા પપ્પા કાલે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હતા એટલે અમારી માટે આ પ્રસાદી લાવ્યા હતા. તો અહીંયા બેઠી એકલી ખાઈ ગઈ અને મને કહે છે કે તારે નથી ખાવાનું, કેમ કે મને શરદી છે. તો કંઈ વાંધો નહીં, ચાલો આપણે લંચ બનાવવાની તૈયારી કરીએ. તો આજે લંચમાં બનાવવાનું છે આખા ગવારનું શાક, કેમ કે મારા મમ્મીને બહુ ભાવે. તો સાઈડમાં મેં આખા ગવારનું શાક બનાવવા મૂકી દીધું છે. અને અહીંયા હું એક નવી રેસીપી ટ્રાય કરું છું. મારા ભાઈ માટે હું સલાડ બનાવું છું, કેમ કે મારો ભાઈ હમણાં બહુ જાડો થઈ ગયો છે અને એ કાંઈ જ ખાતો નથી. તો એના માટે હું સલાડ બનાવું છું. તો એણે મને કીધું હતું કે તું મકાઈમાંથી કોઈ બી સલાડ બનાવી દેજે. તો અહીંયા મેં મકાઈ અને કોબીજને બાફવા મૂકી છે. એની સાથે મેં સિંગદાણા પણ બાફવા મૂકી દીધા છે. હવે ખબર નહીં આ રેસીપી કેવી બને, પણ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. મારો ભાઈ ખાશે અને હું તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ. તો બસ આ બફાઈ ગયું છે. જો સિંગદાણા બફાઈને આવી રીતે થઈ ગયા છે. પછી મકાઈ પણ બફાઈ ગઈ છે, એના દાણા કાઢી લેવાના છે. જો મકાઈ અને સિંગદાણા એકદમ હેલ્ધી હોય છે એટલે જેને વેઇટ લોસ કરવું હોય ને એ આવી રીતનો સલાડ બનાવીને ટ્રાય કરી શકે. તો જો મકાઈના દાણા આવી રીતે કાઢી લેવાના. અને આ મેં જો કોબીજ બાફી હતી ને એ લુકમાં કંઈક આવી લાગે છે. જો એના પાંદડા એકદમ વ્હાઈટ થઈ જાય. તો બસ આવી રીતે કોબીજને બાફી નાખવાની છે. મેં કુકરમાં 2 સીટી કરી હતી, કેમ કે 2 થી 3 સીટીમાં બધું બફાઈ જાય. પછી અમે બધા લંચ કરવા બેસી ગયા. જો મેં આખા ગુવારનું શાક બનાવ્યું હતું, રોટલા બનાવ્યા હતા અને આ કાચી કેરીનું અથાણું બનાવ્યું હતું. એનો હું વિડીયો અપલોડ કરવાની છું. મારા ભાઈનું સલાડ તો મેં બનાવીને રેડી કરી લીધું છે, પણ મારા ભાઈએ ફોન કરીને કીધું કે મારે આવવામાં લેટ થશે, તમે લોકો જમી લેજો. એટલે અમે બધા જમવા બેસી ગયા છીએ. અને જમતા અમારે તારક મહેતા જોવાની ટેવ છે. તો ચાલો બધા લંચ કરવા. તો જો અમે સલાડ બનાવ્યું હતું ને એ કંઈક આવું દેખાય છે. તો મારો ભાઈ હવે ટેસ્ટ કરીને કહેશે કે એને કેવું લાગે છે. જો એને ભાવે તો અમે બીજી વાર આવું સલાડ બનાવશું. અને જો સલાડમાં પણ અમારે ધાણા તો નાખવા જોઈએ જ તે. કેમ થયું? બહુ મસ્ત. એટલી ખાંડ નાખવી જ પડે આપણા માઇન્ડને એનર્જી માટે. ઈ લોકો નાખતા જ હોય. એ લોકો નાખતા મગજને ઓલું ક્યાંથી મળે એનર્જી? ઈ લોકો નાખતા જ હોય. ઘણું તો પેટ ન ભરે.
ને મળદો થઈ ગયો. કોબી જ હતું જે હતું ઈ. કોબુ પણ કોબીમાં સ્વાદ નથી બરાબર કોબુ. અને આવું કડક કડક તો બિલકુલ ન આવે. તો જો મેં છે ને કોબીજ બાફી હતી ને મને પહેલાં લાગતું હતું કે આ બાફેલી કોબીજ કદાચ નહીં ભાવે, તો સાચનમાં એવું જ થયું, મારા ભાઈને બાફેલી કોબીજ નથી ભાવતી. મેં તો બસ ટ્રાય કરવા માટે બનાવ્યું હતું, કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ આવી રીતે નહીં બનાવીએ. પછી સાંજે મેં બનાવી હતી વઘારેલી ખીચડી, કેમ કે જ્યારે શરદી થઈ હોય ને ત્યારે મરી મસાલા નાખીને મસ્ત વઘારેલી ખીચડી બનાવીએ ને તો શરદી સારી થઈ જાય, એટલે મેં વઘારેલી ખીચડી બનાવી હતી અને કઢી બનાવી હતી. તો આ હતું અમારું ડિનરની થાળી, વઘારેલી ખીચડી, કઢી અને આ છે સંભારો, જે મેં બપોરે વિડીયો શૂટ કરવા માટે બનાવ્યો હતો. પછી અમે જમીને ફ્રી થઈ ગયા. પછી રાતના 10 વાગે મારો ભાઈ લાવ્યો હતો મંચુરિયન, કેમ કે મને શરદી થઈ છે અને બાકી બધાને પણ શરદી જેવું થોડુંક હતું. મારી ઘરે જ્યારે પણ કોઈને શરદી થાય, તાવ આવે કે એવું કાંઈ પણ થાય ને, એટલે મારો ભાઈ ગ્રેવીવાળું મંચુરિયન લઈ આવે, એટલે બધાને સારું થઈ જાય. અને ગ્રેવીવાળું મંચુરિયન તો બધાને ભાવતું જ હોય, એમાં ફૂલ લસણ અને કાંદા હોય એટલે મસ્ત લાગે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.